નમસ્કાર દર્શક મિત્રો, હું સતીશ અડિયલ, વિષય નિષ્ણાત જમીન વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. આપ સર્વે મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જમીન ચકાસણી વિશે, કે જમીન ચકાસણી કરાવવાથી આપણને શું ફાયદો થાય, જમીન ચકાસણી કરાવવાથી આપણે કઈ કઈ બાબતોનો ખ્યાલ આવે, જમીન ચકાસણી કરાવવાથી જમીન ચકાસણીનો જે રિપોર્ટ આવે એ રિપોર્ટને આપણે કેવી રીતના સમજી શકીએ, એ રિપોર્ટના આધારે આપણે શું કરવાનું હોય અને જમીન ચકાસણી ક્યાં કરાવવી જોઈએ અને ક્યારે કરાવવી જોઈએ, આ બધી બાબતોની ચર્ચા છે એ આપણે આજના વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ. તો આ માહિતી મેળવવા માટે થઈ અને આપ સર્વે મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળજો, જેથી કરી અને સર્વે મિત્રો જાણી શકે કે જમીનની ચકાસણી ક્યારે કરાવવી જોઈએ, ક્યાં કરાવવી જોઈએ અને એનાથી ખેડૂત મિત્રોને શું ફાયદો થાય. મિત્રો, ખેતીની અંદર જમીનનું ખૂબ મહત્વ છે, કારણ કે વર્ષોથી આ ખેડૂત છે એ વર્ષોથી આ ખેતી કરે છે. ખેતીની અંદર ટેકનોલોજી આજનો ખેડૂત ઘણી બધી અદ્યતન ટેકનોલોજી અપનાવતો થયો. આ ટેકનોલોજીનો ફાયદો આપણે ત્યારે જ મળી શકે જ્યારે આપણા ખેતરની જમીન તંદુરસ્ત હોય, અને જમીનની તંદુરસ્તી જાણવા માટે થઈ અને જમીનની ચકાસણી ખૂબ જરૂરી છે. કારણ કે તમે જો કોઈ વિકસિત ટેકનોલોજી અપનાવશો અને જો તમારી જમીન ફળદ્રુપ નહીં હોય, તમારી જમીનની અંદર કોઈ સમસ્યા હશે, તો એ સમસ્યાનું સમાધાન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એ ટેકનોલોજી તમને કામ નહીં આવે. એ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી ખેતીની અંદર સારું પરિણામ મળશે નહીં. એટલા માટે થઈ અને જમીનની ચકાસણી જરૂરી છે. જમીન તંદુરસ્ત હશે તો જ આપણે કોઈ પણ ટેકનોલોજી છે એ ફાયદો આપી શકશે. ઘણી વખત એવું બને, આપણે ઉદાહરણ તરીકે જો વાત કરું તો આપણે ક્યારે બીમાર પડીએ તો ડૉક્ટર પાસે જઈએ ત્યારે ડૉક્ટર ઘણી વખત આપણને સીધા જોઈને દવા ના આપતા હોય, પરંતુ ડૉક્ટર દ્વારા આપણને સલાહ સૂચન આપવામાં આવે કે બ્લડ અને યુરિનનો ટેસ્ટ કરાવી આવો, અને એ ટેસ્ટનો જે રિપોર્ટ આવે એ રિપોર્ટના આધારે ડૉક્ટર દ્વારા આપણને દવા છે એ સજેસ્ટ કરવામાં આવતી હોય, કોઈ પણ ટ્રીટમેન્ટ છે એ આપણી કરવામાં આવતી હોય. એવું જ ખેતીની સાથે છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ખેતીમાં જમીન પણ જીવંત છે અને આપણે જે પાકોનું વાવેતર કરીએ એ પાકો પણ જીવંત છે. પરંતુ જમીન બોલતી નથી અને પાક બોલતો નથી, એટલે આપણે જાણી નથી શકતા કે એની અંદર કોઈ સમસ્યા છે, કોઈ પ્રોબ્લેમ છે. તો આ સમસ્યા અને આ પ્રોબ્લેમ આ જાણવા માટે થઈ અને જમીનની ચકાસણી કરાવવી ખૂબ જરૂરી છે. કારણ કે જમીનની ચકાસણી કરાવશું તો જ આપણે ખ્યાલ આવશે કે જમીન છે એની ફળદ્રુપતામાં કઈ પ્રોબ્લેમ છે, જમીનની અંદર અન્ય કોઈ સમસ્યા છે કે જેના લીધે થઈને આપણે પાકનું ઉત્પાદન નથી મળતું. તો આટલા માટે થઈ અને જમીનની ચકાસણી ખૂબ જરૂરી છે. હવે આપણે વાત કરીએ કે જમીનની ચકાસણી કરાવીએ તો આપને શું ફાયદો થાય. તો જમીનની ચકાસણી કરાવવાથી સૌપ્રથમ તો જે વસ્તુ જાણવા મળે છે એ છે જમીનમાં રહેલા ક્ષારોની માત્રા. કારણ કે જમીન છે એ ક્ષારયુક્ત છે. આપણે જમીનમાં જ્યારે પિયત કરતા હોય અને એ પિયતનું પાણી છે એ ક્ષારયુક્ત હોય, તો એ પાણી દ્વારા જમીનની અંદર જે નુકસાન થઈ રહ્યું હોય, જે ક્ષારોની માત્રા છે એ પ્રસ્થાપિત થઈ રહી હોય, તો એ તમામ ક્ષારોની માત્રા છે એ આપણે જમીનની ચકાસણી કરવાથી જાણી શકીએ છીએ કે આપણી જમીન ક્ષારયુક્ત છે કે નહીં. અને જો આ જમીન ક્ષારયુક્ત હોય તો એને આપણે સુધારવા માટે થઈ અને કોઈ કાર્યક્રમ કરવો પડે, કોઈ પગલાં હાથ ધરવાના હોય, તો આપણે કયા પગલાં હાથ ધરવાના છે એની સલાહ સૂચન છે એ આપણે એના માધ્યમથી મેળવી શકીએ છીએ. બીજું આપણે જાણી શકીએ છીએ કે જમીનની અંદર રહેલો પીએચ આંક, સારું ઉત્પાદન મેળવવું હોય તો જમીનનો પીએચ આંક છે એ યોગ્ય માત્રાની અંદર હોય તો જ આપણે પાક છે એ સારું ઉત્પાદન આપે. કારણ કે જમીનનો પીએચ છે એ એક રેન્જમાં હશે, એક યોગ્ય માત્રામાં હશે, તો જ આપણા દ્વારા નાખવામાં આવેલા ખાતરો અથવા આપણા દ્વારા નાખવામાં આવેલા કોઈ પણ રસાયણો છે એ રસાયણોનો ઉપયોગ છે એ આપણો પાક કરી શકશે. તો આપણે જમીનની ચકાસણી કરાવીએ તો જમીનનો પીએચ આંક છે એ આપણે જાણી શકીએ છીએ. અને પીએચ આંક જો વધારે હોય અથવા ઓછો હોય તો આપણે જમીનની અંદર કેવા પ્રકારના રસાયણો વાપરવા જોઈએ, કેવા પ્રકારના ખાતરો વાપરવા જોઈએ, એની સલાહ સૂચન પણ આપણે જમીન ચકાસણીના માધ્યમથી મળી શકે છે. જમીનની ચકાસણી કરાવવાથી આપણે
જમીનમાં રહેલા પોષક તત્વોની માત્રાનો પણ ખ્યાલ આવે છે. જમીનમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ કે ગૌણ તત્વો, સલ્ફર હોય, કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય અથવા અન્ય સૂક્ષ્મ તત્વો, તો આ તમામ તત્વોની લભ્યતા કેટલી છે એ લભ્યતાની માત્રા પણ આપણે જમીનની ચકાસણી કરાવીએ એના મારફતે આપણે જાણી શકીએ છીએ. કારણ કે ખેતીમાં આપણા માટે થઈ અને લભ્ય પોષક તત્વો જ જરૂરી છે. મિત્રો ખાસ યાદ રાખજો, જમીન ચકાસણી જ્યારે કરાવીએ ત્યારે લભ્ય પોષક તત્વોની માત્રા આપણા માટે થઈને જરૂરી છે. એટલે જમીન ચકાસણીનો જે રિપોર્ટ આપને આપવામાં આવે એ રિપોર્ટની અંદર ખાસ કરી અને એક બાબતનો ઉલ્લેખ હોવો જોઈએ કે લભ્ય પોષક તત્વો કેટલા છે. લભ્ય ફોસ્ફરસ હોય, લભ્ય નાઇટ્રોજન હોય, લભ્ય પોટાશ હોય કે અન્ય કોઈ તત્વો હોય, આ પોષક તત્વોની લભ્યતા કેટલી છે એ બાબતોની જાણકારી પણ આપણે જમીનની ચકાસણી કરાવવાથી મેળવી શકીએ છીએ. તો આ થયું આપણે પોષક તત્વો વિશે કે ભાઈ જમીનની ચકાસણી કરાવવાથી આપણે પોષક તત્વોની લભ્યતા જાણી શકીએ છીએ. વધુમાં જો વાત કરું તો અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ ઘણા બધા આપણા રાજ્યના ખેડૂતો વળી રહ્યા છે અને જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અથવા પ્રાકૃતિક ખેતી અપનાવે છે એ ખેડૂત મિત્રોને ખાસ ધ્યાનમાં હશે, એ ખેડૂત મિત્રોને ખાસ ખ્યાલ છે કે જમીનનો સેન્દ્રિય કાર્બન કેટલો જરૂરી છે. જમીનની અંદર રહેલા સેન્દ્રિય કાર્બનની ટકાવારી પણ આ જમીનની ચકાસણી કરાવવાથી આપણે જાણી શકીએ છીએ કે જમીનમાં સેન્દ્રિય કાર્બનની ટકાવારી કેટલી છે, જમીનની અંદર સેન્દ્રિય કાર્બન ઓછો છે, વધુ છે કે મધ્યમ છે. અને જો જમીનની અંદર રહેલો આ સેન્દ્રિય કાર્બન છે એ ઓછો હોય તો એ સેન્દ્રિય કાર્બન વધારવા માટે થાય અને આપણે કોઈ પ્રયત્નો કરવા જરૂરી છે, કયા પ્રયત્નો કરવા જરૂરી છે, આ બધી બાબતોનું સલાહ સૂચન પણ જમીન ચકાસણી કરાવવાથી આપને ખ્યાલ આવી શકે છે. તો આ કંઈક માહિતી છે એ જમીનની ચકાસણી કરાવવાથી મળી શકે છે. આ જમીનની રાસાયણિક રીતના જે ટેસ્ટિંગ થાય, કેમિકલ ટેસ્ટિંગ જમીનનું જે કરવામાં આવે એના વિશેની વાત હતી. ઘણી વખત જમીન ચકાસણી કરાવવાથી આપણે જમીનની જે ભૌતિક પરિસ્થિતિ છે એ ખરાબ હોય તો એ ભૌતિક પરિસ્થિતિને સુધારવા માટે થઈ અને આપણે કેવા પ્રયત્નો કરી શકીએ, કેવા અંશે આપણે ઉપાયો કરવા જોઈએ, તો આવી બાબતોની ખ્યાલ પણ આપણે આ જમીન ચકાસણી કરાવવાથી મેળવી શકીએ છીએ. ઘણી વખત એવું બનતું હોય કે જમીનની અંદર ક્ષારની સમસ્યા હોય, જમીન ખૂબ કડક બની ગઈ હોય, જમીન ખૂબ ભારે થઈ ગઈ હોય, તો એ જમીનને ઓછી બનાવવા માટે થઈને, એ જમીનને ભરભરી બનાવવા માટે થઈ ને આપણે કયા પ્રયત્નો કરી શકીએ અથવા આપણે શું કરી શકીએ, આવી કંઈક માહિતી પણ આ જમીન ચકાસણી કરાવવાથી આપણે મળી શકે છે. કે જમીન ચકાસણી કરાવવાથી આપણે આ બાબતોનો ખ્યાલ આવે કે આપણી જમીન છે એ કડક છે, જમીનની અંદર સમસ્યા છે કે નહીં, એની અંદર આપણે માહિતી મેળવી શકીએ છીએ. વળી જમીનની અંદર જો કોઈ સુધારા કરવાના હોય અથવા જમીનને જે રિક્લેમેશન કરવાની બાબત છે તો એ રિક્લેમેશન કરવા માટે થઈ અને કેવા એજન્ટોનો ઉપયોગ કરવાનો છે, જમીનને સુધારવા માટે થઈ અને સુધારણા પાછળના કોઈ કાર્યક્રમ અથવા કોઈ પદ્ધતિ હાથ ધરવાની હોય તો એના બાબતની સલાહ સૂચન પણ આ જમીન ચકાસણી કરાવવાથી ખેડૂત મિત્રોને મળી શકે છે. કે આપણે જમીન ચકાસણી કરાવીએ તો જમીન સુધારણા માટે થઈ અને કોઈ પ્રયત્નો કરવાના હોય તો એ પ્રયત્નો આપણે કેવી રીતના કરી શકીએ. જમીનની ચકાસણી કરાવવાથી જો ટોટલ હું વાત કરું તો જમીનની ફળદ્રુપતાનો ખ્યાલ આવે કે આપણી જમીન ફળદ્રુપ છે કે નહીં. આપણી જમીન જો ફળદ્રુપતા ગુમાવી રહી હોય તો આપણે અત્યારથી ચેતી જવાની જરૂર છે. કારણ કે ઘણી વખત એવું બને કે કોઈ ખેડૂત મિત્રોની જમીન છે એ બિન ઉપજાઉ થઈ જાય, ફળદ્રુપતાનો આંક છે એ ઘણો બધો નીચે આવી જતો હોય અને એ પછી આપણે જ્યારે જમીન ચકાસણી કરાવવા જાય ને ત્યારે આપણે જમીન ચકાસણીના માધ્યમથી એવો ખ્યાલ આવે કે હવે આપણી જમીનની પરિસ્થિતિ ખૂબ નબળી બની ગઈ છે, જમીનની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. તો એવા સમયે આપણે એને જ્યારે સુધારણાના કાર્યક્રમો હાથ ધરીએ તો એની અંદર ઘણો બધો સમય લાગી જતો હોય છે. એટલા માટે થઈને આપણે શરૂઆતથી જ ચેતી જવાની જરૂર છે કે આપણે સમયે સમયે જ્યારે જમીનનું ટેસ્ટિંગ કરીએ તો આપણી જમીન છે એ ફળદ્રુપતા પકડી રાખે છે કે નહીં, ફળદ્રુપતા ગુમાવી રહી હોય તો આપણે એને મેન્ટેન કરવા માટે થઈને શું કરવું જોઈએ, આવા પ્રયત્નો કરવા જોઈએ. આવી બધી બાબતોની ખ્યાલ છે એ આપણે આ જમીનની ચકાસણી કરાવવાથી
મેળવી શકીએ છીએ। હવે સવાલ એ થાય કે જમીનની ચકાસણી કરાવી તો લીધી, જમીનની ચકાસણી કરાવ્યા બાદ એ રિપોર્ટ આવે, એ રિપોર્ટનો અમને કેવી રીતના ખ્યાલ આવે? કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે બીમાર પડ્યા હોય ને આપણે બ્લડ રિપોર્ટ કરાવવા ગયા હોય તો રિપોર્ટ વાંચીને આપણે પણ ખ્યાલ ન આવતો હોય, રિપોર્ટ કદાચ આપને સમજાય એ ભાષામાં હોય તો પણ એ ભાષાનું પણ ટેકનિકલ જ્ઞાન ન હોવાના લીધે થઈ અને આપણે ખ્યાલ ન આવતો હોય તો આ રિપોર્ટ છે એ કોઈ પણ પ્રયોગશાળાની અંદર જ્યારે કોઈ ખેડૂત મિત્રો જમીનનું ટેસ્ટિંગ કરાવવા જાય, જમીનની ચકાસણી કરાવે ત્યારે ખેડૂત મિત્ર માટે થઈ ને એ જમીન ચકાસણીનો રિપોર્ટ સમજવો ખૂબ જરૂરી છે। કારણ કે ખાલી જમીન ચકાસણી કરાવવાથી વાત નહીં બને, ખાલી જમીન ચકાસણી કરાવવાથી ઉત્પાદન નહીં વધે, ખાલી જમીન ચકાસણી કરાવવાથી ફળદ્રુપતા નહીં સુધરે। જમીન ચકાસણી કરાવી અને એ રિપોર્ટ છે એ ખેડૂત માટે થઈને ખૂબ અગત્યનો છે, સમજવો ખૂબ જરૂરી છે અને એના માટે થઈ અને આપણે એ રિપોર્ટ જે તે પ્રયોગશાળાની અંદર જ્યારે જમીન ચકાસણી કરાવવા માટે થઈને સેમ્પલ આપીએ, એ સેમ્પલનું ટેસ્ટિંગ થાય ત્યારે એ પ્રયોગશાળામાં જે નિષ્ણાત હોય એ નિષ્ણાત પાસેથી આપણે એ રિપોર્ટ સમજવો ખૂબ જરૂરી છે। કારણ કે એ રિપોર્ટ સમજ્યા વગર ખાલી ટેસ્ટિંગ કરાવશો તો આપણો ઉદ્ધાર નહીં થાય, પરંતુ ટેસ્ટિંગ કરાવી અને આપણે માહિતી મેળવવાની છે કે હવે આપણે શું કરવાનું છે અને એ શું કરવાનું છે એ માહિતી મેળવી અને એની અમલવારી આપણે ખેતરમાંય કરવાની છે। કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે કોઈ ખેડૂત મિત્રોને આપણે વાત કરીએ કે ભાઈ જમીનની ચકાસણી કરાવવાની છે અને જમીનની ચકાસણી ખેડૂત મિત્રો કરાવી લઈએ અને એ રિપોર્ટને દસ્તાવેજના કાગળની જેમ જો કબાટમાં હાંચવીને મૂકી દઈએ તો એ રિપોર્ટ આપણા માટે થઈ કોઈ કામનો નથી અને જો આવા કોઈ હેતુથી જમીનની ચકાસણી કરાવવી હોય તો કરાવતા પણ નહીં। કારણ કે જમીન ચકાસણીનો રિપોર્ટ છે એને હાંચવીને મૂકવાનો નથી, એ કોઈ દસ્તાવેજનો કાગળ નથી કે જે આપને કબાટમાં મૂકી દેવાથી કામ આવશે, પરંતુ તમે જે ટેસ્ટિંગ કરાવ્યું એ રિપોર્ટ વર્તમાન સમયમાં જ કામ આવશે। કારણ કે એ રિપોર્ટને પછી 5 વર્ષ પછી જ્યારે ખોલીને જોશો તો એ રિપોર્ટ છે એ તમારા માટે થઈને કામનો નથી। કારણ કે જમીનની ફળદ્રુપતા છે, જમીનની અંદર ઘણા બધા જૈવ રાસાયણિક ફેરફારો થઈ ગયા હોય એટલા માટે થઈ અને આપણે અમુક વર્ષો પછી જ્યારે આપણે એની અમલવારી કરવાની હોય ત્યારે આપણે ફરજિયાત ફરીથી આપણે જમીનનું ટેસ્ટિંગ કરાવવું પડે। તો ટેસ્ટિંગ ક્યારે કરાવવું જોઈએ એની જો વાત કરું તો કોઈ પણ ખેડૂત મિત્રોએ જમીનનું ટેસ્ટિંગ કરાવવું હોય તો ઓછામાં ઓછું 2 વર્ષે એક વખત તો કરાવવું જ જોઈએ। દર વર્ષે કરાવવાની નથી સલાહ સૂચન આપતા, પરંતુ 2 વર્ષમાં એક વખત તો ખેડૂત મિત્રો પોતાની માટીનું ટેસ્ટિંગ કરાવે એ ખૂબ જરૂરી છે। કારણ કે એક વખત આપણે ટેસ્ટિંગ કરાવ્યું, એ જે રિપોર્ટ આવ્યો એ રિપોર્ટના આધારે આપણે 2 વર્ષ સુધી આપણા ખેતરની અંદર ખાતરોનો ઉપયોગ કરીએ, કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, જે સલાહ સૂચન આપવામાં આવ્યા હોય એ બધા સલાહ સૂચનનો ઉપયોગ કરીએ, પરંતુ એ સલાહ સૂચનના ઉપયોગ કર્યા બાદ 2 વર્ષ પછી આપણે ફરીથી ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે। કારણ કે આપણે જે પદ્ધતિઓ અપનાવી, જે ટેકનિકો આપણે ખેતરની અંદર ઉપયોગ કરી એ ટેકનિકોએ જમીનની ફળદ્રુપતા બગાડી છે કે નહીં, જમીનની ફળદ્રુપતા સ્થિર રહી છે કે નહીં, અથવા જમીનની હાલની પરિસ્થિતિ કેવી છે કે નહીં, એ બધી બાબતો જાણવા માટે થઈ અને આપણે ફરીથી 2 વર્ષે એક વખત રિપોર્ટ કરાવવો જરૂરી છે। હવે વાત એ થાય કે આપણે રિપોર્ટ કરાવવો હોય તો ક્યાં કરાવવો જોઈએ? તો આપણે સૌપ્રથમ તો દરેક જિલ્લાની અંદર કૃષિ વિજ્ઞાન કેન્દ્રો આવેલા હોય છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં જમીન ચકાસણી પ્રયોગશાળાઓ પણ આવેલી હોય છે। તો જે જિલ્લામાં કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને એમાં કાર્યરત પ્રયોગશાળા આવેલી હોય તો તમે તમારા જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જમીનની ચકાસણી કરાવી શકો। અથવા તો જમીનની ચકાસણી કરાવી હોય તો રાજ્ય સરકાર દ્વારા જે નિયુક્ત કરેલી પ્રયોગશાળા જે જિલ્લા ખાતે આવેલી હોય એ પ્રયોગશાળામાં પણ તમે જમીનની ચકાસણી કરાવી શકો છો। અથવા તો આપણા રાજ્યની જે કૃષિ યુનિવર્સિટીઓ છે એ કૃષિ યુનિવર્સિટીઓમાં કાર્યરત કોઈ પણ જમીન ચકાસણી પ્રયોગશાળા, એ પ્રયોગશાળાઓમાં પણ તમે તમારે જમીનનું ટેસ્ટિંગ કરાવી શકો છો। હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે જમીનની ચકાસણી ક્યાં કરાવવી જોઈએ, તમને કઈ જગ્યાએ જમીનની ચકાસણી અનુકૂળ આવશે, ક્યાં જમીનની ચકાસણી કરાવવાથી આપને યોગ્ય પરિણામ મળશે એ ખેડૂતે નક્કી કરવાનું છે।
અને એના આધારે પોતાના માટીનો રિપોર્ટ છે એ જે તે પ્રયોગશાળાની અંદર મોકલી અને ટેસ્ટિંગ કરાવે. અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની જો વાત કરું તો અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પણ અમે જમીન ચકાસણી પ્રયોગશાળા ચલાવીએ છીએ. છેલ્લા 12 વર્ષથી આ પ્રયોગશાળા મારા હસ્તક જ ચાલે છે. આ પ્રયોગશાળાની અંદર અંદાજિત વાત કરું તો 22 કે 23,000થી વધુ સેમ્પલો છે એ અમે અમારી પ્રયોગશાળાની અંદર ટેસ્ટિંગ કરેલા છે. એ ટેસ્ટિંગના આધારે અમે ખેડૂતોને રિપોર્ટ બનાવીને આપેલા છે ને એ રિપોર્ટના આધારે અમે ખેડૂતોને પોતાના જમીનને અનુકૂળ ખાતરોનું સલાહ સૂચન આપીએ છીએ. અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પણ જો કોઈ ખેડૂત મિત્રો જમીનનું ટેસ્ટિંગ કરાવવા માંગતા હોય તો આ બાજુમાં જે એડ્રેસ આપેલું છે એ એડ્રેસ ઉપર ટપાલ અથવા કુરિયરના માધ્યમથી પોતે પોતાના જમીનનો નમૂના છે એ મોકલી શકે છે. જમીન ચકાસણી માટે થઈ અને વધુ માહિતીની જરૂર હોય તો કોમેન્ટના માધ્યમથી તમે તમારો ફોન નંબર, નામ, ગામ ને તાલુકો લખી અને મેસેજ કરજો તો અમે તમને સામેથી સંપર્ક કરશું. અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે અમે જમીનના નમૂનામાંથી 5 વસ્તુઓનું ટેસ્ટિંગ કરીએ છીએ. મુખ્ય તત્વોની અંદર NPKની ભલામણ છે એ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે કાર્યરત જમીન ચકાસણી પ્રયોગશાળામાંથી આપવામાં આવે છે. અમે અમારી લેબોરેટરીની અંદર વિદ્યુત વાહકતાની ચકાસણી કરીએ છીએ, pH આંકની ચકાસણી કરીએ છીએ, જમીનમાં રહેલા સેન્દ્રિય કાર્બનના ટકાવારીની ચકાસણી કરીએ છીએ, જમીનમાં રહેલા લભ્ય ફોસ્ફરસની ચકાસણી કરીએ છીએ, જમીનમાં રહેલા લભ્ય પોટાશની માત્રાની ચકાસણી કરીએ છીએ. અને આ ચકાસણી અને આ રિપોર્ટના આધારે અમે ખેડૂતોને માહિતી આપીએ છીએ કે એને જે સિઝનમાં જે પાક વાવવાનો છે એ પાકની અંદર કયું ખાતર નાખવું જોઈએ અને કેટલા પ્રમાણમાં નાખવું જોઈએ અને ક્યારે નાખવું જોઈએ. આ બધી બાબતોની માહિતી છે એ અમારા કેવીકે દ્વારા ખેડૂત મિત્રોને આપવામાં આવે છે. ગુજરાતના ઘણા ખરા જિલ્લાઓમાંથી ટપાલના માધ્યમથી સેમ્પલો પણ આવે છે અને એ સેમ્પલના રિપોર્ટના આધારે ખેડૂત મિત્રો પોતાના ખેતરની અંદર અમલવારી પણ કરે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને એ રિપોર્ટના આધારે ફાયદો પણ મળેલો છે અને પોતાના ખેતીની અંદર ફેરફાર અને સુધારા પણ કરેલા છે. તો મિત્રો આ બધી બાબત થઈ જમીન ચકાસણી શા માટે કરવી જોઈએ, જમીન ચકાસણી ક્યારે કરાવવાની છે અને જમીન ચકાસણી ક્યાં કરવાની છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે જમીન ચકાસણી શા માટે જરૂરી છે. તો મિત્રો તમને જો આ માહિતી પસંદ આવી હોય કે જમીન ચકાસણી શા માટે કરવી જોઈએ, આ માહિતીથી તમને એવું લાગે કે હવે આપને ફાયદો થશે કારણ કે હવે યોગ્ય સમય આવી ચૂક્યો છે અને આ સમયે જમીન ચકાસણી કરાવવી ખૂબ જરૂરી છે. માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો અને એને સબસ્ક્રાઇબ કરજો અને તમારે જમીન ચકાસણી માટે થઈ અને અન્ય કોઈ માહિતી જોતી હોય તો અવશ્યથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી અને પૂછવાનું ભૂલતા નહીં. તમારે દરેક મિત્રોની કોમેન્ટનો જવાબ છે એ અવશ્યથી આપવામાં આવશે. ધન્યવાદ.